અમદાવાદના સાઉથ બોપલમાં ચોર દંપતીની ધરપકડ કરવામાં આવી। કેરટેકર તરીકે કામ કરતી મહિલાએ પતિ સાથે મળી ચોરીને અંજામ આપ્યો હતો। આશરે 8 લાખથી વધુની કિંમતના દાગીનાની ચોરી કરવામાં આવી હતી। તો પોલીસે બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આપણે જણાવી દઈએ કે દંપતી મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ચોર દંપતીની પોલીસે ધરપકડ કરી છે। કેરટેકર તરીકે કામ કરતી નિકિતા રાયબા નામની મહિલાએ તેના પતિ સાથે મળીને કે જ્યાં કામ કરતા હતા તે ઘરમાં ચોરી કરી હતી। આશરે 8 લાખથી વધુની કિંમતના દાગીનાની ચોરી કરી હતી, જે બાદ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી સારિકાબેનના સાસુની તબિયત ખરાબ હોવાથી તેમણે પીએસએલ એજન્સી પીએસએલ હોમ સર્વિસ એજન્સીસ દ્વારા કેરટેકરની એક રાખ્યા હતા, જેમાં નિકિતાબેન માંગીલા દાઈમાં છે 24/12 એટલે કે 24 ડિસેમ્બર 2024 થી લઈને 13/2/2025 સુધી તેમના ઘરે કેરટેકરનું કામ કરેલું હતું। તે દરમિયાન થોડા ટુકડામાં કરી અને આશરે લગભગ 8.5 જેટલા મુદ્દામાલની સોનાના મતાની ચોરી કરેલી છે, જેની અંદર મંગળસૂત્ર, સોનાનો સેટ છે, તેમની બંગડીઓ, પાટલા અને વિવિધ સોનાના ઘરેણાની તેમણે ચોરી કરેલી છે।